નમસ્કાર મિત્રો, આજે આપણે માહિતી મેળવશું સંત સુરદાસ યોજના ગુજરાત રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય. તેમની સંપૂર્ણ માહિતી માટે આપ અમારી નીચે લિંક આપેલી છે તેમના પરથી પણ માહિતી મેળવી શકો છો. તેમજ આજની આ માહિતી આપ અમારા યુટ્યુબ ચેનલ યોજના અને માહિતી પરથી પણ મેળવી શકશો. માટે આપ હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું. તેમજ આ નવી યોજનાઓની માહિતી મેળવવા માટે બાજુમાં આપેલ બેલનો બટનને અવશ્ય દબાવી દેવું, જેથી આપને સૌપ્રથમ માહિતી મળે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની આ યોજના વિશે વિશેષ માહિતી. સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર જશો એટલે આ રીતની સાઇટ જોવા મળશે. તેમાં તમારી આઈડી લોગિન કરી લેવી. ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર આ રીતની સાઇટ જોવા મળશે. તેમાં મિત્રો તમે નીચે અહીં સ્ક્રોલ કરતા જશો તો અહીં તમને ઘણી બધી યોજનાઓ જોવા મળશે, જેમાં અહીં નિયામક સમાજ સુરક્ષાની પણ કેટલીક યોજનાઓ જોવા મળશે. તેમાં સંત સુરદાસ યોજના છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તેમાં એક માહિતી આપેલી છે, તો એ આપણે માહિતી આપી રહ્યા છીએ. આપણે સંત સુરદાસ યોજના તીવ્ર દિવ્યાંગ ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના છે. પાત્રતાના માપદંડ છે 80% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે. જેમાં સહાય ધોરણે ₹1000 માસિક પેન્શન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે, પરંતુ આમાં 1000 રૂપિયા છે જે સાઈડ ઉપર હજી અપડેટ નથી થયું. આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે. તો તમામને 80% અહીં કે તેથી વધુ દિવ્યાંગતાને લખેલું છે. જેમનો દિવ્યાંગતામાં કયા કયા પાત્ર છે તે અહીં નીચે આપણે બતાવીએ. સ્ક્રીન ઉપર જોતા રહેજો. આવા લોકો જે દિવ્યાંગ હોય એમને આ યોજનાનો લાભ મળી શકે તેમ છે, જેમની ખાસ નોંધ લેવી. અને આપ હજી સુધી અમારા યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું. અને મારો આજનો આ વિડીયો વધુમાં વધુ દિવ્યાંગ લોકો સુધી શેર કરજો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે. તેમજ અમારો ઇન્સ્ટાગ્રામ ચેનલ યોજના અને માહિતીને પણ ફોલો કરી લેવા વિનંતી. તો મિત્રો, હવે વાત કરીએ રહેઠાણ પુરાવામાં. રેશન કાર્ડ છે, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડ, તેમાંથી કોઈ પણ મિત્રો એક તમે આપી શકો છો. ત્યારબાદ ઉંમરનો પુરાવો તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જન્મ દાખલો કે તલાટી કે ગ્રામ પંચાયતે આપેલું દાખલો પણ આપી શકો છો. ત્યારબાદ દિવ્યાંગ ઓળખ તરીકે ઓળખ કાર્ડ અથવા તો સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગ પ્રમાણપત્ર. ત્યારબાદ બીપીએલ સ્કોરનો દાખલો જે 0 થી 20ની અંદરનો હોવો જોઈએ. તેમજ શહેરમાં રહેતા હોય તો સુવર્ણ જયંતિ કાર્ડ જે લાગુ પડતું હોય તે આપવાનું રહેશે. ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, જે આપણું નામ, એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ વંચાય તે રીતનું ચોખ્ખું અપલોડ કરવાનું રહેશે ઓરિજિનલ. તેમજ રદ કરેલ ચેક પણ આપી શકો છો. ત્યારબાદ આધાર કાર્ડની નકલ અને દિવ્યાંગ ઓળખ કાર્ડ અથવા તો એસટી પાસ જો હોય તો તે પણ અપલોડ કરવાના હોય છે અરજીમાં, અને અરજી સાથે જોડી દેવાના રહેશે. આપ અરજી નજીકના મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયત કચેરીએ વીસી મારફતે પણ કરી શકો છો, અથવા આપના જાતે પણ કરી શકો છો. જાતે અરજી કરવા માટે આપણે અહીં ઓકે લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે આગળ વધીએ. મિત્રો, ક્લિક કર્યા બાદ તમારો આધાર કાર્ડ નંબર ઓટોમેટિક આવી જશે. તમારું નામ, તમારો જન્મ તારીખ, ઉંમર, મોબાઈલ નંબર, રાશન કાર્ડ જેવી તમામ વિગત તેમજ ફોટો ભરવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીં આ રીતનો જોવા મળશે, એ આપણે એડ્રેસ તમામ ભરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પેજ પર નેક્સ્ટ કરવાનું રહેશે. મિત્રો, નેક્સ્ટ પેજને ક્લિક કરશો એટલે ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષોથી રહેવું છો તેવું લખવાનું રહેશે. ત્યારબાદ તમારા બીપીએલ કાર્ડ છે તો હા કે નામાં જવાબ આપવાનો. ત્યારબાદ હા હોય તો બીપીએલ કાર્ડના નંબર, ત્યારબાદ તમારો સ્કોરનો, ત્યારબાદ તમારું અહીં બેંકની એકાઉન્ટની ડિટેલ નાખવાની રહેશે. ત્યારબાદ
તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો નેક્સ્ટ નહીં પરંતુ તમારા એડ ફેમિલી કરવાનું રહેશે. એડ ફેમિલી કર્યા બાદ તમારે નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કરશો એટલે આપને એક નવું જ પેજ ઓપન થશે, જેમાં તમારે મિત્રો અહીં રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ જે છે એ અહીં અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ જન્મના પ્રૂફ તરીકે એ પણ અહીં અપલોડ કરી દેવાનું છે. મિત્રો અહીં પ્રથમ જે બોક્સમાં તમે રહેઠાણ પુરાવા તરીકે આધાર કાર્ડ અને અન્ય કોઈ રેશન કાર્ડ છે, વીજળી બિલ છે, બંનેની PDF સાથે બનાવી અને અપલોડ કરવી દેવી. JPG-માં 1 MBથી ઓછી હોવી જોઈએ PDF ડાઉનલોડ કરવી. ત્યારબાદ શાળા છોડ્યાનો પ્રમાણપત્ર અથવા તો જન્મ દાખલો જે તે હોય તે અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ સિવિલ સર્જનશ્રીની દિવ્યાંગનો પ્રમાણપત્રનો અહીં નંબર લખી અને ત્યારબાદ એ પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ BPL સ્કોર અંગેનો દાખલો જે હોય એમનો BPL કાર્ડ નંબર ત્યારબાદ અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આપણા બેંક પાસબુકના પ્રથમ પાનાની ઓરિજિનલ નકલ અહીં અપલોડ કરવાની રહેશે, જેમાં IFSC કોડ, બેંક એકાઉન્ટ અને નામ વ્યવસ્થિત ચોખ્ખું દેખાવું જોઈએ. ત્યારબાદ અહીં આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ઓળખ કેસ્ટ પાસ હોય તો તે અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમે મિત્રો નેક્સ્ટ કરશો એટલે તમને એક આવો પેજ જોવા મળશે, જે પેજ આપણે નેક્સ્ટ કરીએ છીએ આપણે ટૂંક સમયમાં બતાવીએ, જેમાં તમને આ રીતનું સોગંદનામું બતાવશે કે આથી હું જાહેર કરું છું કે ઉપરોક્ત ફોર્મમાં દર્શાવેલ વિગતો મારી જાણ અને સમજ મુજબ સંપૂર્ણ સાચી છે અને દર્શાવેલ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે તેની અમને પૂરી જાણકારી છે તે લખેલું હશે. તેમની સામે પ્રથમ જ અહીં એક ચોરસ બોક્સ આપેલું છે, તેના પર ક્લિક કરી અને ત્યારબાદ સેવ એપ્લિકેશન તેના પર ક્લિક કરશો એટલે આપની અરજી થઈ જશે. પરંતુ મિત્રો હું તો આપને આ અરજીમાં જે વિગત ભરીને બતાવ્યો એ મારે ફક્ત આપને બતાવવા માટે કરેલી હતી, મારી અરજી કરેલી નથી, માટે હું અહીંથી કેન્સલ આપું છું. આ હતી માહિતી સંત સુરદાસ યોજના વિશે. તો આવા કોઈ આપણા સંત સુરદાસ કે દિવ્યાંગ લોકો આપની સંપર્ક કે કોન્ટેક્ટમાં હોય તો તેમને શેર કરી દેજો. આ ફ્રેન્ડ સર્કલ અથવા તો સગા સંબંધી કે સ્નેહીજનોમાં શેર કરી દેવું, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને તેમને પણ દર મહિને સરકાર દ્વારા 1000 રૂપિયાની સહાય મળતી રહે. ફરી મળીશું મિત્રો આવી જ કંઈક નવી માહિતી લઈને. ત્યાં સુધી આપ અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલ બેલના બટનને દબાવી દેજો, જેથી આપને અવારનવાર અવનવી માહિતી મળતી રહે. તેમજ અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આપને કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ પણ કરી શકો છો. ફરી મળીશું આવી જ માહિતી લઈને. ત્યાં સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા ચેનલના વિડીયો તમામ વિડીયોને શેર કરતા રહેજો.